નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાબલ. સમાચારની શરૂઆત કરીએ. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ અને ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામે કમોસમી ધોધમાર વરસાદ. ભારે વરસાદને પગલે માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં ઉના અને ગીરમાં 4 ઇંચ અનરાધાર વરસાદ પડ્યો અને જેના કારણે માલણ નદી બે કાંઠે વહેતી થઈ છે. આમ તો નદી નાળા છલકાયા છે. માલણ નદીમાં પુષ્કળ પાણીની આવક, કમોસમી વરસાદ હવે નુકસાની વેરી રહ્યો છે. નાના સમઢિયાળા ગામે આ કમોસમી વરસાદ ખાબકતા કફોડી સ્થિતિમાં ત્યાંના લોકો મુકાયા છે. છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ આ ક્ષેત્રમાં પડ્યો છે. માલણ નદીના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ધસમસતો પ્રવાહ, માલણ નદીનો ઘોડાપૂરના આ દ્રશ્યો, કમોસમી વરસાદે નુકસાની વેરી છે. આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રોહિત, કમોસમી વરસાદ, નાના સમઢિયાળા ગામે આ કમોસમી વરસાદ પડ્યો છે. માલણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. હાલ એક ક્ષેત્રમાં કેવી સ્થિતિ સર્જાઈ છે રોહિત? ચોક્કસ આમ તો ગીર પંથકની અંદર છેલ્લા 2 દિવસથી વરસાદી ઝાપટા હતા, પરંતુ જે દરિયાકાંઠે જે અતિભારે જે વરસાદ પડી રહ્યો હતો, પરંતુ આજે જે જેની સવારની વાત કરીએ તો ખાસ કરીને જે ગીર પંથકની અંદર 3 થી 4 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો તેને લઈને ખાસ કરીને જે તમામ જે નદી નાળાઓ છે તે છલકાઈ ચૂક્યા છે. તેની સાથે સાથે જે નાના સમઢિયાળા અને સમઢિયાળા ગામ વચ્ચેથી જે 50 જે માલણ નદી છે તેની અંદર એક ઘોડાપૂર આવ્યું છે. તેને લઈને જે નદીનો પ્રવાહ છે તે ગ્રામ્ય વંથકોમાં ઘૂસી રહ્યો છે. ખાસ તો જે ખેડૂતોના ખેતરોની અંદર નદી જેવા દ્રશ્ય હાલ જોવા મળી રહ્યા છે. ગીરમાં હજુ પણ જે ધીમી ધારે જે વરસાદ પડી રહ્યો છે તેનું પાણી હવે નદીમાં પણ, ખાસ તો જે માલમ નદી હોય, રાવણ નદી હોય, તમામ નદીઓની અંદર પૂર જેવી સ્થિતિ છે. ઉના અને ગીર ગઢડાની અંદર જ્યાં આપણે નજર પહોંચે ત્યાં સુધી માત્ર પાણી જોવા મળે છે. બિલકુલ રોહિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ઉના પંથકમાં આ કમોસમી વરસાદે રીતસરની તારાજી સર્જી છે. ઉના તાલુકાના સનખડા અને ખત્રીવાડા ગામનો સંપર્ક તૂટી ગયો છે. તો ખેતરો, રસ્તાઓ અને ગામડાઓમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયું છે. ગોઠણ સુધી પાણી ભરાતા વાહન ચાલકો અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સવારે 6 થી લઈને 8 વાગ્યા સુધીમાં માત્ર 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો અને આ પરિસ્થિતિ ઉભી થઈ છે. ઉના તાલુકાના એલમપુર, રાતડ, ઉંદરી ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે. તેમજ ખેતરોમાં જળબંબાકાર થતા ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની મગફળી, કપાસ, ડુંગળીના પાક પર માવઠાએ માર માર્યો છે. ચોમાસામાં થયેલી નુકસાનીમાંથી માંડ ઉગડતા ખેડૂતોને ફરી રોવાનો વારો આવ્યો છે ને કમોસમી વરસાદને કારણે. તો ઉના ગ્રામ્યમાં આ કમોસમીએ નુકસાની વેરી છે. 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ. આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રાકેશ, ઉનાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ, ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન, ક્યાંક કેટલાક ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે. શું સ્થિતિ છે ક્ષેત્રની રાકેશ? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા 36 કલાકથી આ કમોસમી વરસાદ પડી રહ્યો છે. આશરે 5 થી 6 ઇંચ વરસાદ આ નોંધાયો છે અને સવારથી ખૂબ જ વધુ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે અને 2 થી 3 ઇંચ વરસાદ અત્યારે નોંધાઈ ચુક્યો છે. ઉના તાલુકાના સનખડા અને ખત્રીવાડા ગામ છે તે સંપર્ક વિહોણા બન્યા છે અને ખેડૂતોએ જે ખેતરોમાં મગફળી ખેંચી લીધી હતી એ પણ તરતી જોવા મળી છે. સાથે સાથે કપાસમાં પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ડુંગળીનું વાવેતર જે થતું હોય છે એ પણ અત્યારે ડૂબી રહ્યું છે, જેથી ખેડૂતોને ભારે નુકસાની છે. જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો અને જિલ્લાના કોડીનાર પંથકને માવઠાએ ગમરોડી નાખ્યું છે. કોડીનારના વેડવા ગામમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ગામની શેરીઓમાંથી નદી વહી રહી હોય તેવી રીતે પાણી આ કમોસમી વરસાદના વહી રહ્યા છે. વેડવા ગામના નીચાણવાળા મકાનોમાં પણ પાણી ભરાયા અને વેડવા સહિત અનેક ગામડાઓ અત્યારે બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ખેતરોમાં એક તરફ જળબંબાકાર થતા ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ અત્યારે હવે ખેડૂતોને સતાવી રહી છે. તો કમોસમીનો આ માર એ ગામના લોકો અત્યારે સહન કરી રહ્યા છે. અમે ગીર સોમનાથના વેડવા ગામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ઊભી બજારના દ્રશ્યો, જ્યાં નદી વહી રહી હોય ગામના રસ્તા પરથી, એ રીતના દ્રશ્યો ગામમાં જોવા મળ્યા છે. તો ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે અને આ કમોસમી વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. મગફળીના પાથરા પલળ્યા છે. ઘાસચારાને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદે ખેડૂતોના મોં પાસે આવેલો કોળિયો એ છીનવી લીધો છે. આર્થિક પાયમાલની કગાર પર જગતનો તાત અત્યારે ઉભો રહ્યો હોય તેવા દ્રશ્યો અત્યારે સર્જાયા છે.
ભારે પાક નુકસાનીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉનાના કેસરિયા ગામે ભારે કમોસમી વરસાદ અને ખેતરોમાં નદીની જેમ પાણી વહેતા થયા છે. ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરમાં પાણી ભરાતા મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરમાં ઉભો સંપૂર્ણ પાક વરસાદમાં ધોવાઈ ગયો છે. ઉના ગ્રામ્યના અમે આપને આ દ્રશ્ય બતાવી રહ્યા છીએ. કેસરિયા ગામ અને કેસરિયાનો જે આખો ખેડૂત વિસ્તાર છે ત્યાં અત્યારે ખેતરો બેટમાં ફેરવાયા છે. આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર. રાકેશ, ઉનાનું કેસરિયા ગામ અને કેસરિયા ગામના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાક પાણીમાં પલળી ગયો છે. ખેડૂતોની કેવી સ્થિતિ, પાકને કેવી પરિસ્થિતિ છે? જી અંકુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો સતત વરસી રહેલા વરસાદે તારાજી સર્જી છે. ઉના તાલુકાના કેસરિયા ગામમાં આ જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો. ત્યાં ખેતરો બેટમાં ફરવાયા છે અને સતત વરસી રહ્યા વરસાદે તારાજી સર્જી છે. મગફળીના પાકને ભારે નુકસાની છે. જગતના તાતને મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. કેસરિયા સિવાય સીમાથી તળ વિસ્તારમાં પણ આવી રીતે જ પરિસ્થિતિ છે. જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. હવે આવીએ ભાવનગર જિલ્લામાં. તો ભાવનગર જિલ્લાના મહુવાના જેસરમાં અનરાધાર કમોસમી વરસાદ ખાબક્યો અને જેના કારણે બેડા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદે નુકસાની વેરી છે. ધોધમાર વરસાદથી નદીમાં ઘોડાપૂર આવ્યા. ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોની મહેનત પાણીમાં ગરકાવ થઈ છે. મગફળી, કપાસ આ સહિતના પાક વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે. તો જેસરના અમે આપને ભાવનગર મહુવાનું જેસર એના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ગામમાં તો પાણી આવ્યા જ છે, સાથે સાથે ખેતરો બેટમાં ફેરવાયા છે. અત્યારે જેસરમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ધસમસતો આ પાણીનો પ્રવાહ. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવિક ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવિક, મહુવાનો ગ્રામ્ય વિસ્તાર, ત્યાં કમોસમી ભારે વરસાદ પડ્યો છે અને એમાં પણ જેસર ગામમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે. કેવા ત્યાંના સ્થાનિકોના હાલ, ધ્રુવિક? બિલકુલ અંકુર, જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ આ કમોસમી વરસાદ, માવઠાનો વરસાદ પડ્યો છે. મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડવાને કારણે ખેડૂતોના ખેતરમાં પડેલા જે પાથરા છે, મગફળી જે હાથમાં આવી હતી, જેનો પાલો હતો એ પલળી ગયો છે, ભીંજાઈ ગયો છે, જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બિલકુલ હાલ કહી શકાય કે ખેડૂતનો પાક છે 0% નુકસાની 100% પહોંચી હોય અને 0% ઉત્પાદન મળે તેવી શક્યતા છે. અનેક ખેતરોની અંદર પાથરા પલળી જવાના કારણે તરબતર ખેતરો થયા છે. અનેક રોડ રસ્તા પણ હાલ તૂટી ગયા છે અને રોડ રસ્તા ઉપર પાણી ફરવાના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલી મુકાય છે. જે વાત કરીએ મહુવાની, તો મહુવામાં પણ હાલ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગોઠણસમા પાણી મહુવા શહેરમાં ભરાણા છે અને માલણ નદીનું પાણી પણ હાલ મહુવામાં ઘૂસ્યું છે. જીનપુર. બિલકુલ ધ્રુવિક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ તરફ ભાવનગર જિલ્લાના મહુવામાં ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. મહુવા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ આ કમોસમી. મહુવા શહેરમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. નીચાણવાળા મકાનો અને વિસ્તારોમાં કમોસમી વરસાદના પાણી ફરી વળ્યા છે. મંદિરો, દુકાનો અને રસ્તાઓમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે નવા ઝાપા, ભાદરોડ ઝાપા કોલેજ વિસ્તાર પાણીમાં ડૂબમાં ગયો છે. નાગરિક બેંક વિસ્તાર પણ ઢીચણ સુધી પાણી આ વિસ્તારમાં પણ ભરાયા છે. તો નાના બાળકો પણ પોતાના ઘરોમાંથી પાણી કાઢતા દ્રશ્યોમાં કેદ થયા. માવઠાને કારણે મહુવામાં સામાન્ય જનજીવન અત્યારે ઠપ થઈ ગયું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. અને એક ધારા વરસાદથી તાલુકાના જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવિક ફોનલાઈન પર. ધ્રુવિક, ભાવનગર જિલ્લાનું મહુવા અત્યારે ભારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. શહેરની કેવી સ્થિતિ છે ધ્રુવિક? બિલકુલ મહુવા શહેરની સ્થિતિ ખૂબ કફોડી બની છે, કારણ કે સતત વરસાદ પડવાના કારણે મહુવા શહેરના જે રોડ રસ્તા છે જેમાં ગોઠણસમાં પાણી ભરાણા છે. કોલેજ રોડ હોય, બસ સ્ટેન્ડ વિસ્તાર હોય, સ્ટેશન રોડ હોય, આ વિસ્તારની અંદર હાલ ગોઠણસમાં પાણી ભરાણા છે. અનેક વાહન ચાલકોનો વાહન પણ પાણી ડૂબી જવાના કારણે વાહનો પણ બંધ થયા છે. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલ સતત વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે હાલ આ પરિસ્થિતિ સર્જાય છે. માલણ નદીનું પાણી પણ મહુવા શહેરના પાછળના વિસ્તારની અંદર ઘૂસ્યું છે. જયંપુર. બિલકુલ ધ્રુવિક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો
તો વાત કરીએ હવે ભાવનગરના સિહોરની. ભાવનગરના સિહોરમાં કમોસમી વરસાદથી તારાજી સર્જાઈ છે. સિહોર શહેરમાં રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા. ભારે વરસાદને પગલે લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ, જેના કારણે જળાશયો પણ છલકાયા છે. ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થતા 2 દરવાજા ખોલાયા છે. પાણી છોડવામાં આવી રહ્યું છે. ખેતરમાં જળભરાવને પગલે મગફળી, ડુંગળી, કપાસ સહિતના પાકને નુકસાન થયું છે. તો આ મુદ્દે સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હિરેન, સિહોરમાં પણ કમોસમી વરસાદ અને હવે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. સિહોર શહેરમાં રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો તો કેદ થયા, પણ સાથે સાથે ગૌતમેશ્વર તળાવે પણ ઓવરફ્લો થયું છે. શું સ્થિતિ એ ક્ષેત્રની, હિરેન? હજી ચોક્કસ એક તરફ ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે, ત્યારે સિહોર પંથકમાં પણ વહેલી સવારથી જે વરસાદે આગમન કર્યું છે તેની સાથે જ વરસાદી વાતાવરણની સાથે જે ગૌતમેશ્વર તળાવ છે તે ઓવરફ્લો થતા તેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને મુખ્ય જે માર્ગ ભાવનગરથી રાજકોટનો જે હાઈવે છે તે હાઈવેનો પણ પાણીમાં હાલ ગરકાવ થયો છે. સાથે જ સિહોરના જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં ત્યાં પણ પાણી ભરવાની સ્થિતિ સામે આવી છે. તેની સાથે વાહન ચાલકોમાં પણ મુશ્કેલી છે. સિહોર પંથકના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદને લઈને જે કપાસનું વાવેતર થતું હોય છે તેને પણ ભારે નુકસાન થયું, જેથી લઈને ડુંગળી, કપાસ અને સિંગ ઉગાવતા જે ખેડૂતો છે તેની અંદર ચિંતાનો માલ પ્રસરે છે. હાલ પર સિહોર પંથકની અંદર ધીમી ધારે વરસાદ છે તે યથાવત શરૂ છે. જો વરસાદનું આગમન છે, વરસાદ વધારે વરસે તો પરિસ્થિતિ હજી પણ વરસી શકે તેવી પરિસ્થિતિ. જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ભાવનગરના મહુવા અને તળાજામાં કમોસમી વરસાદે નુકસાની વેરી છે. તળાજા વિસ્તાર કે જ્યાં 4 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો અને તળાજાના નાના સાંગણામાં ખેતરમાં પાણી ભરાઈ ગયા. ભારે વરસાદને પગલે કપાસ, મગફળીના પાકને ભારે નુકસાન જવા પામ્યું છે. ખેતરમાં પડેલા મગફળીના પાથરા વરસાદમાં પલળી ગયા. કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. ભાવનગરના મહુવા અને સાથે સાથે તળાજાના ગ્રામ્ય વિસ્તારના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે. કેવી પરિસ્થિતિ, કેવી મુશ્કેલભરી પરિસ્થિતિ અત્યારે ખેડૂત માટે ઉભી થઈ છે. ત્યારે કપાસ છે, મગફળી છે, આ બધા પાકમાં નુકસાની ગઈ છે. જ્યાં જુઓ ત્યાં બસ નુકસાનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું કમઠાણ ઉભું થયું છે અને મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ. મોડી રાતથી સમગ્ર પંથકમાં વરસાદ વરસ્યો અને ભારે વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. અવિરત વરસાદથી મહુવાની માલણ નદીના જળસ્તરમાં વધારો થયો, જેના કારણે માલણ નદીના કાંઠે આવેલા જે વિસ્તારો છે એ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. મોડી રાતથી વરસાદ ચાલુ થયો હતો. અમે આપને મહુવાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. મહુવામાં ગામમાં તો પાણી ભરાયું જ છે, રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પણ સાથે સાથે ખેતી વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર છે, ત્યાં પણ જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે અને સાથે સાથે માલણ નદી જ્યાંથી પસાર થાય છે, કાંઠાના વિસ્તારો મહુવાના, ત્યાં પાણી ભરાયા છે. ખેડૂતોને ખૂબ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. વર્ષમાં સતત 8મી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો. પાણીની આવક વધતા ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા. તો હાલ ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે અને સતત થઈ રહેલી પાણીની આવકને પગલે ભાવનગરનું તંત્ર અત્યારે એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ભાવનગરનો જીવાદોરી સમાન આ ડેમ ઓવરફ્લો થતા તંત્ર પણ હવે સતર્ક બની ગયું છે. કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. શેત્રુંજી ડેમના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ઉપરવાસમાં વરસાદ, જેના કારણે સતત પાણીની આવક ડેમમાં થઈ રહી છે. અમરેલીના જાફરાબાદમાં વરસાદથી મુશ્કેલી હવે વધી છે. રાજુલાના ધારનાનેસ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. દાતરવડી ડેમના પાણી ગામમાં ફરી વળ્યા છે અને ગામમાં ડેમના પાણી ઘૂસી જતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો પણ આવ્યો. જળબંબાકારની સ્થિતિમાં ગામમાં અનેક વીજપોલ ધરાશાયી થયા અને એમાંનો એક વીજપોલ ધરાશાયી થતો હોય તેવા દ્રશ્યો કોઈએ પોતાના કેમેરામાં પણ કેદ કર્યા છે. કેવી અત્યારે પરિસ્થિતિ રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં બની છે આ દ્રશ્યો જ કહી જાય છે. કારણ કે સતત વરસાદ, જાફરાબાદ અને જાફરાબાદમાં આફતનો આ કમોસમી વરસાદ, ખેતીમાં તો નુકસાની છે જ,
પણ સાથે સાથે ઇલેક્ટ્રિક પોલ પણ ધરાશાયી થયા છે. આજ મુદ્દે સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. દિલીપ, અમરેલી પંથકમાં, રાજુલા પંથકમાં વરસાદ છે, આ તરફ જાફરાબાદના પણ દ્રશ્યો, જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો, ધસમસતો આ પાણીનો પ્રવાહ, ગ્રામજનો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને સાથે સાથે એક વીજપોલ ધરાશાયી થયો હોય તેવા પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. વિસ્તારની પરિસ્થિતિ કેવી છે દિલીપ? અંકુર, ગત રાત્રે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરી અમરેલી જિલ્લાનો જે કોસ્ટલ બેલ્ટ વિસ્તાર છે તેમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. 11 ઇંચ જેટલો વરસાદ છે એ કોસ્ટલ બેલ્ટમાં થવા પામ્યો છે, જેનાથી રાજુલા અને જાફરાબાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારો છે એ ખૂબ પ્રભાવિત થયા છે. ખૂબ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરી જાફરાબાદ પંથકમાં અનેક મુસીબતોનો સામનો હાલ લોકોને કરવો પડી રહ્યો છે. અહીં ધારા બંદર છે, જાફરાબાદ તાલુકાનું ગામ છે, સંપર્ક વિહોણું બન્યું છે. અહીં ખેતરોમાં ખૂબ પાણી ભરાયા છે. રસ્તા જવામાં પાણી હતા તે પણ અહીં બંધારાના પાણી ચારે તરફ ફરી વળતા રસ્તો પણ હાલ બંધ થવા પામ્યો છે. ત્યારે કેટલીક જગ્યાએ ખેતરોમાં કળસમાં પાણી છે, ખેડૂતોનો જે ઉભો પાક હતો તે પણ બળી જવા પામ્યો છે. કેટલીક જગ્યાએ વીજપોલ છે તે પણ હાલ ધરાશાયી થઈ છે. ત્યારે ગત રાત્રિ સતત વરસેલા વરસાદના કારણે હાલ જે જનજીવન છે એ વરસાદના કારણે ખૂબ પ્રભાવિત થયું છે. જી અંકુર. બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં ધોધમાર વરસાદ અને જેના કારણે પરિસ્થિતિ ખૂબ મુશ્કેલી ભરી બની છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પાસે ખેતરોમાં પાણી ભરાયા છે. ગોઠણ સુધી વરસાદી પાણી ફરી વળતા સર્વિસ રોડ અત્યારે બંધ કરવાની ફરજ પડી છે. સર્વિસ રોડ પર જાણે કે નદી વહી ગઈ હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. પાણી ભરાયેલા સર્વિસ રોડ પર એસટી બસ સહિત ટ્રેક્ટર ફસાયા હતા. અવિરત વરસાદથી હાઈવે નજીકના ખેતરોમાં જળબંબાકાર. સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. અમરેલી જાફરાબાદ પરિસ્થિતિ ખૂબ મુશ્કેલ, વિકટભરી અત્યારે બની છે. ધોધમાર કમોસમી વરસાદ અને જેના કારણે નદી નાળા તો છલકાયા છે, પણ સાથે સાથે ભાવનગર સોમનાથ આ નેશનલ હાઈવેના અમે આપને રાજુલા પાસેના જાફરાબાદ પાસેના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. સર્વિસ રોડ આખોય પાણીમાં ગરકાવ થઈ ગયો છે. એક બસ પણ ફસાઈ હતી, એક ટ્રેક્ટર પણ ફસાયેલું નજરે પડી રહ્યું છે. અમરેલીમાં કમોસમી વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. રાજુલાના ચોતરા ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ બની છે. ઓવરબ્રિજ પર પાણી ભરાતા ચોતરા ગામ સંપર્ક વિહોણું થયું. ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ પણ પસાર ન થઈ શકે તેટલો પાણીનો ફોર્સ હતો. મહિલાની ડિલિવરી માટે બોલાવાયેલી 108 ગામ સુધી પહોંચી ન શકી. જળભરાવને કારણે એમ્બ્યુલન્સને સારવાર આપ્યા વિના ત્યાંથી પાછા ફરવું પડ્યું હતું. અમરેલી જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો છે અને ખાંભા રાજુલા પંથકમાં વરસાદથી નદી નાળા છલકાયા છે. તો ધોધમાર વરસાદને પગલે ખાંભાની ધાતરવડી નદીમાં પૂર આવ્યું છે. ખાંભાના પીપળવા, ગીદરડી, ઉમરિયા, તાતણિયા, લાસા સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો. રાજુલાના ગામડાઓમાં પણ કમોસમી વરસાદ અત્યારે શરૂ છે. માવઠાને પગલે ખેડૂતોની સ્થિતિ વણસી ગઈ છે. અમરેલીમાં મોડી રાતથી અવિરત વરસાદ પડ્યો અને 24 કલાકમાં રાજુલામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે ઉપરવાસમાં વરસાદથી ધાતરવાડી ડેમ 2ના 19 દરવાજા ખોલાયા છે. નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા માટે સૂચના અપાઈ છે. ભારે વરસાદથી ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વેલકમ બેક. તો અમદાવાદમાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું છે અને વહેલી સવારથી જ શહેરના અલગ અલગ સ્થળે માવઠું અને વરસાદની સાથે પવનની ગતિમાં પણ વધારો થયો છે. તો શિયાળાની સિઝનમાં લોકો રેઇનકોટમાં અમદાવાદમાં સવારમાં લોકો દેખાયા હતા. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ભારે વરસાદની સાથે 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ, આણંદ, ખેડામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં અને શહેરોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે 5 વાગ્યાથી જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના
એસજી હાઈવે ઉપર છે. આજથી સોમવાર એટલે કે દિવાળીનું વેકેશન પણ પૂર્ણ થયું છે અને લોકો પોતાની ઓફિસ તરફ અને કામ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે દિવાળી બાદ પ્રથમ દિવસે જ રેનકોટ પહેરીને લોકોને કહી શકાય કે ઓફિસ જવાનો વારો આવ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં અને આગામી કલાકોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સાથે જ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, જુનાગઢ, અમદાવાદ, ખેડા, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો કમોસમી વરસાદના કારણે જગતનો તાત ખેડૂત પણ અત્યારે ચિંતામાં મુકાયો છે. ત્યારે જોવું રહ્યું કે હજુ પણ કેટલો વરસાદ, કમોસમી વરસાદ ખાબકી શકે છે અને ત્યારબાદ રાજ્ય સરકાર કૃષિ વિભાગની ખેડૂતો માટેની કેવી તરફેણ રહેશે તે જોવું રહ્યું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ હિજાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો આણંદ જિલ્લામાં મોડી રાતથી ધીમી ધારે વરસાદ શરૂ છે અને કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતાના વાદળોમાં ઘેરાયા છે. કમોસમી વરસાદને કારણે જગતનો તાત ફરી લાચાર બન્યો છે. ખેતરમાં પાણી ભરાતા ડાંગરનો પાક પલળી ગયો. પાક પલળી જતા ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ સરકાર પાસે સહાયની અને વળતરની માંગ કરી છે. આપણને એવું હતું કે ડોંગર જશે તો પૂરા મળશે, હેણો તે ભરાઈને ડોંગરનું બધું હાલે બગડી ગયું. હવે શું મળવાનું? પાણી ભરાઈ ગયું, હવે કશું ના થાય, બધું કોવે જવાનું. હવે વરસાદ કેવો પડે? વરસાદ તો આખી રાત પડ્યો, હવે કશું એ ના થાય. હવે જે ખેડૂતોને મળવાનું તે કશું મળે નહીં. હવે એમ પતી ગયું. હવે સરકારે સહાય કરવી જોઈએ, શું લાગે? કરવી જ જોઈએ ને. આ શું મળે હવે? એમ ખેડૂતો બધા બચારાને જે મળવાનું તે ગયું. હવે બરાબર છે. અને નુકસાન કેટલું છે? નુકસાન તો હવે કશું ગણવાનું જ નહીં. તમારે આવડું આગળ વેચીને જોણે કે હવે ખર્ચો મળશે, તો હવે આવી ગયું એટલે હવે બધું સંપૂર્ણ જ થઈ ગયું. કશું જ ના મળે. હવે વીઘે કેટલો ખર્ચો થાય છે ડોંગરમાં? આ વીઘે મોનો ને કે ખર્ચો તો તમારે 10,000ની આજુબાજુ તો થાય ને. 10-12 હજાર રૂપિયા તો ખર્ચો થાય. કાલથી વરસાદ ચાલુ થયો છે, ડોંગરો બધી ખરાબ થઈ ગઈ, હવે વાડિયા જેવી રહી નહીં. અને પછી આ બધું કચરું બગડી ગયું, ભેંસીઓને ખાવાનું નહીં રહ્યું અને બધું ખરાબ થઈ ગયું છે. બરાબર. એટલે હવે કરવું શું? ભાવે તેનો ઓછો થઈ ગયો છે. ગયા વર્ષે કેટલો હતો? ગયા વર્ષે 400 રૂપિયા, 450 રૂપિયા ભાવ હતો. હવે આ વર્ષે તો 200-250 જ માગે છે. બરાબર છે. તો નુકસાન કેટલું છે વરસાદ? નુકસાન ગઈકાલનો વરસાદ ચાલુ થયો છે એ હજુ બંધ જ નહીં થયો. ડોંગરો બધી પડી ગઈ. બરાબર. એટલે શું કરવું? સરકાર પાસે શું અપેક્ષા રાખે? હવે સરકાર કઈ આલે તો સારું. એમ